અમદાવાદ, બીજું અમરેલી, ત્રીજો આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા। નમસ્કાર। કેન્દ્ર સરકારનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। ગુજરાતના 25 જિલ્લા એવા છે કે જેનું પાણી પીવું આરોગ્ય માટે હાનિકારક છે। આપણે તો આ ગુજરાતની અંદર એવી વાતો સાંભળીએ કે ભાઈ ખાવામાં આરોગ્યને નુકસાન, આમાં ભેળસેળ, તેમાં ભેળસેળ। હવે પાણી પણ તમે પીવો તો તમારે વિચાર કરવાનો। એવા 25 જિલ્લાના નામ છે કે જેનું પાણી પીવા લાયક નથી અને એ પાણીની અંદર જે માત્રા મળેલી છે એને કારણે લોકોના આરોગ્યને મોટું નુકસાન થઈ રહ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। રાજ્યસભાની અંદર તાજેતરમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એની અંદર ગુજરાતની અંદર પીવાલાયક પાણી અને એના વિશેનો એક જે સવાલ હતો એનો જવાબ જળશક્તિ મંત્રાલયે એક રિપોર્ટ રજૂ કરીને આપ્યો। આ રિપોર્ટ છે એ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ એણે આ રિપોર્ટ આપ્યો છે। ગુજરાતમાંથી 632 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। એમાંથી 28 સેમ્પલમાં પાણીની અંદર ફ્લોરાઇડની માત્રા વધારે જોવા મળી। ગુજરાતની અંદર 25 જિલ્લા એવા છે જેમાં ભૂગર્ભમાં ક્લોરાઇડની માત્રા 1.5 mgથી વધારે છે। આ પાણી માનવ જીવન માટે જબરજસ્ત જોખમી છે। પાણીની અંદર ફ્લોરાઇડની માત્રા જે ઓકે હોવી જોઈએ, એટલે આમ નુકસાન કરતા નહીં હોય એવી હોવી જોઈએ, એ 0.7 મિલીગ્રામ જે હોય છે। હવે આ જે ફ્લોરાઇડ પાણીમાં જે ફ્લોરાઇડની માત્રા મળી એને કારણે ફ્લોરોસિસ નામનો રોગ થાય છે। હવે ફ્લોરોસિસ એટલે એક એવી સ્થિતિ છે કે જે ફ્લોરાઇડના વધારે પડતા સંપર્કને કારણે થાય છે અને ફ્લોરાઇડ એ એક કુદરતી ખનિજ છે જે ઓછી માત્રામાં ઉપયોગ થાય તો કોઈ વાંધો નથી આવતો, પરંતુ જો વધારે માત્રામાં ઉપયોગ થાય તો ઘણી બધી રીતના હાનિકારક છે। એમાં તમને સાંધાના, હાડકાના, દાંત, ચામડી, પેટના રોગો એવા બધા વધે અને અત્યારે ગુજરાતની અંદર આવા બધા સાંધા, હાડકા, દાંત, ચામડી અને પેટના રોગો વધવાનું પ્રમાણ પણ સામે આવ્યું છે। હવે આ જે ફ્લોરાઇડ છે એ જો પૂરતી માત્રામાં લેવામાં આવે તો દાંતની અંદર જે સડો થયો હોય એનાથી સારો થઈ જાય છે, પરંતુ જો એની માત્રા વધી જાય તો એ આરોગ્યની અંદર બહુ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। હવે આ જે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે જે 25 જિલ્લાઓના નામ જાહેર કર્યા છે કે આ જિલ્લાની અંદર પાણી પીવું જોખમકારક છે, એ તમારો જિલ્લો તો નથી ને, એ સાંભળી લેજો। એટલે હું એકદમ ધીરેથી તમારી સાથે આ જિલ્લાઓના નામ બોલું છું। એક છે અમદાવાદ, બીજું અમરેલી, ત્રીજો આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા। એટલે તમે વિચાર કરો કે આ જિલ્લાની અંદર ભૂગર્ભ જળના સ્તર એટલા બધા નીચે ઉતરી ગયા છે, એને કારણે આ ફ્લોરાઇડની માત્રા વધે છે, પણ આવું પાણી ગામડાના લોકો બિચારા પીતા જ રહે છે। બીજો બી એક રિપોર્ટ એ લોકસભાની અંદર રજૂ થયો, ગુજરાતને જ લગતો છે। એમાં 33માંથી 28 જિલ્લાની અંદર ભૂગર્ભ જળ જે છે એ ખારાશથી પ્રભાવિત છે એવું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે।
મતલબમાં આપણા ગુજરાતના આ જે 25 જિલ્લાના લોકો છે એ બિચારાઓ આવું પ્રાણી પી છે અને એને કારણે રોગનો ભોગ બને છે, તો એ જવાબદારી કોની એ પણ એક મોટો સવાલ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.